શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે વૈશાખ માસની સુદ પક્ષની સાતમની તિથિ છે। તો આજે આ સાતમની તિથિને ગંગા સપ્તમી, ગંગાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે। કહેવાય છે કે આ દિવસે માં ગંગાનું આ પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું, તેથી આ તિથિને ગંગા સપ્તમી પણ કહેવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગંગા સપ્તમીના દિવસે સાંભળીએ માં ગંગાના પ્રાગટ્યની કથા। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આ પર્વ ઉજવવા ગંગા કિનારે સહપરિવાર મોટી સંખ્યામાં ઉમટે છે। હિમાલયનો ગંગોત્રી સમુદ્રની તળેટીથી આશરે 3400 મીટર ઊંચાઈથી ગંગાજી પ્રગટ થઈ ગંગા સાગર સુધીના આશરે 2600 કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે। ગંગા દશહરા ગંગા સપ્તમી વ્રતની ઉજવણી માટે ગંગા સાગર તીર્થ ક્ષેત્ર ખૂબ જ લોકપ્રિય છે। કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગા સાગર એક બાર। જ્યાં સુધી ગંગા સાગરમાં સ્નાન ન થાય ત્યાં સુધી ચારધામનું ફળ મળતું નથી। તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખૂણાઓમાંથી શ્રદ્ધાળુઓ આ દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગા સાગરની યાત્રા કરે છે। ગંગા સપ્તમીની ઉજવણી માટે જો કોઈ ભાવિ ભક્ત ગંગાજીના દર્શને ન જઈ શકે તો ઘરમાં સ્નાન કરતી વખતે ગંગાજીનું આહ્વાન કરી સ્નાનના જળમાં ગંગાજી પધાર્યા છે એવો ભાવ કરી ગંગે ચ યમુને ચ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સંધિંકુરુ નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુર વંદતી દિવ્ય રૂપમ। મંત્રોના પુણ્ય શ્લોક ગાનથી સ્નાન કરતા ગંગા પૂજન ગંગા સાગરનું ફળ પ્રાપ્ત થાય છે। ગંગા માતાના પ્રાગટ્યની રાજા ભગીરથની કથા। ઈક્ષ્વાકુ વંશમાં સગર નામે એક રાજા થઈ ગયા। તેમને 2 પત્નીઓ હતી, વેદભી અને શૈલ્યા। તેમના પુત્ર કામનાથી કૈલાસ પર્વત પર તપ કરી ભગવાન શંકરને રીઝવ્યા। શ્રી શંકર ભગવાનના વરદાનથી વેદભીથી 60,000 પુત્રો થયા અને શૈલ્યાથી એક પુત્ર અસમંજસ થયો। સગરે કરેલા અશ્વમેઘ યજ્ઞના સંદર્ભમાં કપિલ મુનિનું અપમાન થવાથી સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા। આમ ઈક્ષ્વાકુ વંશના પિતૃઓના મોક્ષ માટે અસમંજસે ગીતાજીના ભૂતળમાં લાવવા તપ કર્યું। આમ કરતાં તે મૃત્યુ પામ્યો। પિતાના અધૂરા કાર્ય માટે તેના પુત્ર અંશુમાને પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ રહ્યો અને મૃત્યુ પામ્યો। રાજા અંશુમાનના પુત્ર ભગીરથે પૂર્વજોના તપ પ્રમાણે જ ગંગાજીને પૃથ્વીલોક મૃત્યુલોકમાં પધારવા વિનંતી પ્રાર્થના કરી। ગંગાજીએ ભગીરથને દર્શન આપ્યા અને કહ્યું, હે પુત્ર, હું પૃથ્વીલોકમાં તમારા પૂર્વજોના તથા પૃથ્વીવાસીઓના પાપનો નાશ કરવા, તેનો મોક્ષ કરવા આવીશ, પરંતુ મારો મહાવેગ કોણ ધારણ કરશે? ભગવાન શંકર જ તે માટે સર્વશક્તિમાન છે, માટે તમે તેને પ્રસન્ન કરો। રાજા ભગીરથે કૈલાસ પર્વતમાં ઉગ્ર તપસ્યા કરી શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું। ભોળાનાથ શિવજી શંકરે વરદાન પ્રમાણે ગંગાજીને અવકાશમાંથી ઉતરતા પોતાની જટારૂપ શિખરોમાં ઝીલી લીધા। ભગીરથની પ્રાર્થના અનુસાર ગંગાજી કપિલ મુનિના આશ્રમે ગયા અને ભગીરથના પિતૃઓની સદગતિ થઈ। બીજી એક કથા છે શ્રી ગણેશ દ્વારા ગંગાજીને પૃથ્વી પર ઉતારવાની કથા। એક વખત માતા પાર્વતી કૈલાસ પર્વત પર ચિંતાભરી દશામાં બેઠા હતા। તે વખતે 6 વર્ષના બાળ ગણપતિ માતાની પાછળ આવીને બંને હાથ પાર્વતીજીના ગળે વીંટાળીને પોતાનો અવાજ બદલીને બોલ્યા, કહો જોઈએ, હું કોણ છું? ગણેશજીએ કઠમેખલા પહેરી હતી જે ઘૂઘરીઓથી યુક્ત હોય। ઘૂઘરીઓનો રણકાણ સાંભળી માતા પાર્વતીએ કહ્યું, આ તો મારે નટખટ ગણેશ છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ। પુત્ર ગણેશને ઓળખી ખોળામાં લીધો। ગણેશે કહ્યું, માતા, તમે કંઈક ચિંતામાં લાગો છો, મને ચિંતાનું કારણ કહો। તમે શ્લોકનો એક ચરણ બોલ્યા છો, પરંતુ હું નાનો છતાં વિઘ્ન નાશક છે। બીજું ચરણ આ પ્રમાણે છે, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા।
હે માતા, હું તમારા સર્વ વિઘ્નો દૂર કરીશ, માટે મને ચિંતાનું કારણ કહો. પાર્વતીજીએ કહ્યું, બેટા, પેલી ગંગા તારા પિતાના મસ્તકે જટામાં ચડીને બેઠી છે, તેને ત્યાંથી નીચે ઉતારવી છે. લોકોના કલ્યાણ માટે પણ ગંગાજીએ પૃથ્વી પર ઉતરવું જોઈએ. ગણેશજીએ કહ્યું, અરે એમાં શું? ગંગાને પૃથ્વી પર ઉતારવી એ મારું કામ. આમ આ કાર્ય માટે ગણપતિએ ગૌતમ મુનિને નિમિત્ત બનાવવા નક્કી કર્યું. તેમણે એક દુબળી ગાયને મુનિવર્યના ખેતરમાં છોડી મૂકી. ગાય ઊભા પાકનું નુકસાન કરે છે. દુકાળના સમયમાં ગાય આવું નુકસાન કરે તે કેમ ચાલે? મુનિએ ગાયને હાંકી કાઢવા કોશિશ કરી, પણ ગાય ખસી જ નહીં. તેથી મુનિએ ઘાસનું એક તણખલું મંત્રીને ગાય તરફ ફેંક્યું, જેથી ગાયને ત્યાંથી નાસી જવું પડ્યું. પરંતુ આ ગાય કોઈ સામાન્ય ગાય નહોતી. આ તો ગણેશજીએ મોકલેલ ગાય હતી. બસ ગણેશજીની લીલાથી ગાયનું પાણ પ્રંખેરું ઉડી ગયું. તેથી મુનિનો શિષ્યવૃંદ, માતા અહલ્યાજી, ગ્રામજનો વગેરે મુનિ પર ફિટકાર વરસાવવા લાગ્યા. સૌએ એક જ અવાજે કહ્યું કે તમને ગૌહત્યાનું પાપ લાગ્યું છે, માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ. કોઈએ કહ્યું, મુનિએ અનશન વ્રત કરવું જોઈએ. બીજાએ કહ્યું, મુનિએ બ્રહ્મભોજન કરાવવું. ત્રીજાએ કહ્યું, ગૌ હત્યાનું પ્રાયશ્ચિત છે તે ખાત દંડ. આ સાંભળી માતા અહલ્યાજીએ ચીસ પાડી. એવામાં ગણેશજી યોગી વેશે ત્યાં આવી પહોંચ્યા. શ્રી ગણેશે મુનિવર્યને કહ્યું કે તમે શિવજીને પ્રસન્ન કરી વરદાન માગો. તે તેમની જટામાંથી ગંગાજીને પૃથ્વી પર વહેવડાવે. તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થશે. મુનિએ શિવજીને તપસ્યાથી પ્રસન્ન કર્યા. મુનિને વરદાન આપી શિવજીએ ગંગાજીને પોતાની જટામાંથી મુક્ત કર્યા. ગંગાજી લોક કલ્યાણ માટે, પાપોનો નાશ માટે પૃથ્વી પર વહેવા લાગ્યા. પુત્ર ગણેશના આ કાર્યથી માતા પાર્વતીજી ખુશ થયા. પાર્વતીએ ગંગાજીને પણ આશીર્વાદ આપતા કહ્યું કે હે મોક્ષદાયિની ગંગા, પૃથ્વીલોકના જંબુદ્વીપમાં, ભરતખંડમાં, આર્યવ્રતમાં, ભારત દેશની પુણ્યસ લીલા તરીકે તમે પૂજાશો. તમારું જળ પતિત પાવન, પવિત્ર, સ્વચ્છ તથા વિવિધ પ્રકારના રોગોને હરનાર થશે. ઈક્ષ્વાકુ વંશના રાજાઓ દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. હજારો વર્ષ સુધી તમે લુપ્ત થશો નહીં. પાર્વતીજીએ કહ્યું, હે પુણ્ય સલીલા, મારા પુત્રની જેમ જ તમે સર્વને નિર્વિઘ્ને કરશો, સર્વની વિઘ્નોને દૂર કરશો. રાજા મહારાજાઓ તથા પૃથ્વીવાસીઓ તમારા જળનો જન્મથી મૃત્યુ પર્યંત અનેક શુભ કાર્યોમાં ઉપયોગ કરશે. તમારા ગંગા જળનો અભિષેક કલ્યાણકારી થશે. ગંગોત્રીથી ગંગા સાગર સુધીના ગંગા માતાના તટ પર આવેલા તીર્થસ્થાનો તથા શહેરોમાં વૈશાખ સુદ એકમથી દસમ સુધી 10 દિવસ સુધી ઉજવાતું વ્રત ગંગા દશહરા વ્રત છે. 10 પ્રકારના પાપથી ગંગા સ્નાનથી મુક્તિ થાય છે. ઋષિકેશ, હરદ્વાર, પ્રયાગ, વારાણસી, કલકત્તા, બનારસ જેવા અનેક તીર્થસ્થાનોમાં ગંગા પૂંજન, ગંગા સ્નાન તથા ગંગા આરતી થાય છે. આ વ્રતમાં ગંગા સપ્તમીને ગંગાજીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. દેશ વિદેશમાંથી યાત્રાળુઓ આ પર્વ ઉજવવા ગંગા કિનારે સપરિવાર મોટી સંખ્યામાં આવે છે. હિમાલયનું ગંગોત્રી સમુદ્રની સપાટીથી આશરે 3400 મીટર ઊંચાઈથી ગંગાજી પ્રગટ થઈ ગંગાસાગર સુધીના આશરે 2600 કિલોમીટર અંતરને કાપીને સૌને દર્શન આપે છે. ગંગા દશહરા વ્રતની ઉજવણી માટે ગંગાસાગર તીર્થક્ષેત્ર ખૂબ જ લોકપ્રિય છે. કહેવાય છે કે સબ યાત્રા અનેક બાર લેકિન ગંગા સાગર એક બાર. જ્યાં સુધી ગંગા સાગરમાં સ્નાન ન થાય ત્યાં સુધી 4 ધામ યાત્રાનું ફળ મળતું નથી. તેથી દેશની પ્રત્યેક દિશા તથા ખૂણાઓમાંથી શ્રદ્ધાળુઓ આ 10 દિવસનો અવકાશ કાઢી આ વ્રતની ઉજવણી કરવા ગંગા સાગરની યાત્રા કરે છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.